નમસ્કાર. કેમ છો? કેમ છો બચ્ચાઓ? મજામાં? ચાલો ફરીથી આપણે આજે ભેગા થયા છીએ. બરાબર? યસ, સાહિલ સર ઇઝ બેક. તબિયત એકદમ રેડી તો ન કહી શકાય, બટ યસ હવે બરાબર છે, વાંધો નથી. ઓકે, સો ઘણા સમય પછી આપણે ભેગા થયા છીએ ત્યારે. બરાબર? સો ચાલો, યસ. કેવું હવે તો કેવા બધા સહેલા ચેપ્ટર છે અને હવે કદાચ આપણને બધાને આવડતા હોય એવા ચેપ્ટર બાકી રહ્યા છે. બરાબર? અને એ હવે ચેપ્ટર્સમાં એવું આપણી પાસે એક ચેપ્ટર ગુજ્જુ સરને એકદમ મજામાં છે. બરાબર? ઓકે, તો આપણું એકદમ સહેલું ચેપ્ટર, જેમાં આપણી ક્રિએટિવિટી પૂરેપૂરી બતાવી શકીએ એવું ચેપ્ટર, કે જેમાં આપણે આપણી મૌલિકતાથી લખી શકીએ. બરાબર? ઓકે, તો એવા ચેપ્ટર વિશે આપણે માહિતી લઈએ. સૌ પ્રથમ તો આપણું જે ચેપ્ટર છે રચના, અને એ રચના ચેપ્ટરમાં ધોરણ 9 ની અમુક રચનાઓ હું તમને યાદ કરાવવા માંગુ છું, કે અમુક બેઝિક રચનાઓ છે એના વિશે તમારે આપણે ફરીથી તાજું કરી દઈએ. સર તમને પેલું કહેવાય ને, મોત કો ટક સે છૂ કે નિકલ આયા વાપિસ આ ગયા, એવું કંઈક કહેવાય કે શું કહેવાય? બરાબર? તો એ એવું જ કંઈક કહેવાય ને. હા, ચલો. હવે રચના ચેપ્ટરમાં ધોરણ 9 ની આપણે થોડીક રચનાઓ છે એને તાજી કરવાની છે. તો 9 ની રચનામાં આપણી પાસે ખૂણા બનાવવાની રચનાઓ આવતી, તમને યાદ હોય તો. બીજું એક પેલું આવતું રેખાખંડનો દ્વિભાજક દોરવાની. એ ખાસ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવા માટે આપણે એવું કરતા કે અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ બંને બાજુ આવી રીતે કંઈક ચાપ મારતા. અહીંયા આ પરિકર રાખી અને આ રીતે અહીંયા કંઈક આમ ચાપ મારી અને આપણે છે એ લંબ દ્વિભાજક છે એની રચના કરતા આવી રીતે કંઈક. યાદ છે ને? યાદ છે ને? હાલો છોકરાઓ, રાઈટ? એટલે આવી રીતે જે આપણે લંબ દ્વિભાજકની રચના કરતા, એ લંબ દ્વિભાજકની રચનાનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે, આ ચેપ્ટરમાં ખાસ કરવાનો છે. યસ, સુરત દાદા. હેનિલ ટીચર, અમે 9th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડમાં આવ્યા, તો અમને 10th સ્ટાન્ડર્ડનું ફરીથી ભણવું એ ફરીથી ક્યારે? ઓકે, ટૂંક સમયમાં આપણે નવો પ્રોગ્રામ છે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, કે જે 9મા ધોરણવાળા હવે 10માં આવી ગયા. ઓફિશિયલી ઉપરથી જ કહી દીધું છે કે હવે માસ પ્રમોશન વિધાઉટ એક્ઝામ બધાએ પાસ. હમણાં એક સરસ મજાનો લેખ મારી પાસે આવ્યો હતો કે આજે સૌ કોઈ ખુશ દેખાતા હતા, પરીક્ષા આપનાર પણ ખુશ હતા, પરીક્ષા ન આપનાર પણ ખુશ હતા, શાળાએ જવાવાળા પણ ખુશ હતા, શાળાએ ન જવાવાળા પણ ખુશ હતા, હોમવર્ક કરવાવાળા પણ ખુશ હતા, હોમવર્ક ન કરવાવાળા પણ ખુશ હતા, જે રેગ્યુલર ઓનલાઈન લેક્ચર અટેન્ડ કર્યા છે એ પણ ખુશ હતા, અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ નથી કર્યા એ પણ ખુશ હતા. માત્ર ને માત્ર જો નાખુશ દેખાતો હોય તો એ શિક્ષક. કારણ કે પરીક્ષા વગર ડાયરેક્ટ માસ પ્રમોશન આપવાથી જે પાયો જે નબળો થવાનો છે એની અસર અમને અત્યારથી જ ખબર છે, કે આવતા 3 વર્ષ અમને સુધારો કરવામાં લાગી જવાના છે. તમને એમ થતું હશે કે અ પીસ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર. એ બધી કહેવતોમાં સારું લાગે, અધરવાઇઝ એક્ઝામ શા માટે હોય? તો કે આપણા એનાલિસિસ માટે, કે હાઉ મચ વી ગેઇન, મતલબ આપણે અત્યાર સુધીમાં કેટલું ગેઇન એટલે કે પ્રાપ્ત કર્યું છે એનું એક એનાલિસિસ હોય, જેના ઉપરથી આપણે આપણું કરિયર છે નક્કી કરતા હોઈએ છીએ. અને એ પરીક્ષા લીધા વગર તમને ધક્કો મારીને, જો હું તમારા કોઈ વિરોધ નથી કરતો ભાઈ, હા, મને એવું કઈ ખબર નથી પડતી, મને બહુ જાજી ખબર ન પડે, હું તો સ્વીકારું ભાઈ, પણ એ પરીક્ષા શું કામ હોવી જોઈએ? તો એ પરીક્ષા હોય તો સાલી ખબર પડે કે આપણને કેટલું આવડ્યું છે. બરાબર? એટલે એ બહુ સરસ મજાનું મારી પાસે એક લેખ આવ્યો હતો, મને વાંચીને અનહદ આનંદ થયો.
પણ એક ક્યાંક ખૂણે મને દુઃખ પણ થયું કે સાચી વાત છે, વિદ્યાર્થીઓ આ જો એમનેમ આવી જ રીતે આગળ વધતા રહેશે તો બધા સરખા થઈ જશે. બરાબર, ઓકે. હવે અવાજ રેગ્યુલર નથી આવતો ભાઈ, કટકે કટકે આવે છે, એવું થાય છે. ઓકે, રેડી. ચલો હવે આગળ વધીએ તો આપણે રચનાઓમાં એક આ બીજું ખૂણાઓની રચના. ખૂણાઓની રચનામાં ખાસ 15, 30, 45, 60, 75, 90, 105, 120, 135, 150, 165 અને 180 બનાવતા બધાને આવડે, 0 બનાવતા બધાને આવડે. બરાબર. જો 0 તમને કોઈ કહે 0 નો ખૂણો તો આ 0 નો ખૂણો, અને જો કોઈ તમને એમ કે 180 નો ખૂણો તો આ 180 નો ખૂણો, રાઈટ. આ 180 અને આ જે છે એ 0 નો ખૂણો, રાઈટ. 15 ના ગુણાંક વાળા ખૂણા તમને બધાને આવડતા હોવા જોઈએ. યસ, બહુ દિવસે 75, હા 75. બરાબર. જે વિદ્યાર્થીઓ મારી સાથે નવા જોડાયેલા છે, જે ઘણી યુટ્યુબમાં મારી સાથે પહેલી વખત આવતા હોય તો એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર. ચલો હવે આ ખૂણાઓની રચના તમને ખાસ આવડતી હોય, જો હું ફટાફટ કહીશ કે ભાઈ 60 ની રચના કરવી હોય તો એક કિરણ લેવાનું, એક જમ્બો ચાપ લેવાની, આ એક ચાપ એટલા જ માપની ત્રિજ્યા લઈને ચાપ લેવાની અને આ રચો એટલે 60 નો ખૂણો થાય. બરાબર. એવી જ રીતે તમે એટલા જ માપની ચાપ લઈને બીજો ખૂણો રચો એટલે આ તમને મળશે 120 ની ચાપ મળશે, સોરી ખૂણો મળશે, રાઈટ. આવું તમે બધા ભણી ગયેલા છો ને, તમને પહેલી વખત નથી આ. એટલે હવે એ ખૂણાઓનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. ત્યારે બહુ સરસ મજાનો એક દાખલો, આપણું સ્વાધ્યાયનો દાખલો છે. 5.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. હવે જો આ પ્રકારની રચના હશે ને હશે જ, બરાબર. આટલામાં ગુણોત્તરમાં વિભાજન કરવા વાળી રચના આવશે ને આવશે જ. ઓકે, ચલો તો 5:8 ગુણોત્તરમાં જો હું તમને અહીંયા ખાસ આપણે રચનામાં કેટલી વસ્તુ જોઈએ. એક હોય પક્ષ, એટલે જે વસ્તુ આપણને આપેલી છે. બીજું હોય કૃત્ય. કૃત્ય એટલે કે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની છે, જે વસ્તુ આ સુધી આપણે પહોંચવાનું છે તે, રાઈટ. એટલે પક્ષ અહીંયા શું આપેલ છે, તો કે રેખાખંડ AB કે જેનું માપ 5.3 સેન્ટીમીટર છે, એ પક્ષ આપણને આપેલો છે અને એનું આપણે 5:8 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. વિભાજન એટલે એ આપણું કૃત્ય થશે. શું થશે? નૃત્ય નહીં, કૃત્ય. બરાબર. તો કે આપેલ રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું એ આપણું કૃત્ય થશે. હવે આવશે રચના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. રચના અને સાથે સાથે રચનાના મુદ્દા. ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલા રચના દોરે અને પછી મુદ્દા લખે. ના લ્યા, જે કામ કરતા જાવ છો એ જ લખતા જાવ ને, એ સહેલું પડશે. જે કામ કરતા જઈએ છીએ રચનામાં એ જ આપણે લખતું જવાનું. પક્ષ અને કૃત્ય ફરજિયાત લખવાનું હોય, હા લખવાનું હોય. ઓકે, 2 જ મિનિટ મને આપો. ઓકે, ચાલો. તો
મેન્ટી ક્વિઝ ને હા રાખશું, હું જ રાખીશ બસ ટૂંક સમયમાં. થોડો મને સમય નીકાળવા દો, ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે. ઓકે, પેપર સોલ્યુશન હા આ આવતીકાલે જ છે, આવતીકાલે 6 વાગે તૈયાર રહેજો. જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એનું પેપર સોલ્યુશન આવતીકાલે છે જ, ફિકર નોટ. હવે આપણે રચના કરવામાં ખાસ શું આપ્યું છે? પહેલા તો લંબાઈ આપેલી છે રેખાખંડની 5.3, તો એ દોરવાનું કે ભાઈ 5.3 સેન્ટીમીટર વાળી રચના, એટલો રેખાખંડ દોરવું. તો આ 5.3 સેન્ટીમીટર વાળો રેખાખંડ કયો છે? AB. ઓકે, તો એનો મુદ્દો લખી નાખવાનો, મુદ્દો બનાવી નાખવાનો. મુદ્દો બનાવતા આપણને બધાને સારી રીતે આવડે. મુદ્દો બનાવી નાખવાનો, કોઈ પણ ઘટના હોય ને મુદ્દો બનાવી નાખ. બરાબર, મુદ્દો બનાવી નાખો. શું મુદ્દો છે કે ભાઈ AB બરાબર 5.3 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ રચો. હવે શું કરવાનું? તો કે ખૂણા A સાથે લઘુકોણ થાય, લઘુકોણ એવી રીતે એક કિરણ દોરવાનું છે AX. આની સાથે લઘુકોણ થાય એવું એક કિરણ દોર્યું મેં. કયું દોર્યું? AX. ઓકે, લખવાનું કે બિંદુ B આગળ, સોરી A આગળ, બિંદુ A આગળ લઘુકોણ રચાય તે રીતે કિરણ AX રચો. રેડી? ઓકે, હવે આપણી પાસે 5:8, 5:8 છે તો એ બેનો સરવાળો કેટલો થાય? 13. 5:8 છે તો એ બેનો સરવાળો કેટલો થાય ભાઈ? 13. હા ભાઈ, ચાલો તો 13 ભાગ કરવાના છે. કોના? આ જે કિરણ AX છે એમાં કઈ રીતે? તો કે પરિકરની અણી A ઉપર મૂકી, પરિકરની અણી A ઉપર મૂકી અને આ A1, આને હું નામ આપું A1, એટલી જ ચાપ A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10, A11, A12, A13. બરાબર? A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10, A11, A12 અને A13. એક સરખા ભાગ. રેડી? અનુરૂપ ત્રિજ્યા, મતલબ અનુરૂપ નહીં, અનુકૂળ ત્રિજ્યા. દિલીપસિંહ પરમાર, અનુરૂપ શબ્દ અનુકૂળ ત્રિજ્યા. સર નીચે 8 દોરો અને ઉપર 5 દોરો, તેમ પણ ચાલે. યસ, એ સેકન્ડ મેથડ છે. બરાબર, પણ એ માથાકૂટમાં પડવા કરતા આ કરો તોય હાલે, ઓલું કરો તોય હાલે. બેયમાં એક વખત સમાંતર રેખા તો દોરવી જ પડશે એકબીજાની. બરાબર? હેનિલભાઈ, મેં તમારું સોલ્યુશન આપી દીધું છે. 9મા ધોરણમાંથી 10માં આવી ગયા છો તો એનું ટૂંક સમયમાં અમે લોન્ચિંગ કરવાના જ છીએ. તમારા માટે અમે વિચારી જ રાખ્યું છે ભાઈ, બધા માટે અમે વિચારવા જ બેઠા છીએ. વી આર ઓનલી ફોર યુ ઓન. બરાબર? સહેલું, મને કોઈ એમ કીધું સાહેબ મને તો એ સહેલું લાગે, બે બાજુ ઉપર. હા સહેલું જ છે, હું ક્યાં કહું છું. પણ ઇન શોર્ટ બેયમાં મેથડ હરખી જ છે. બેયમાં તમારે એકને સમાંતર બીજી રેખા દોરવી જ પડે. જો અહીંયા તમે જે આ જે કિરણ દોરશો એ મજા આવી ન દોરાય. આ કિરણ છે એને સમાંતર જ દોરવું પડે તમારે, આમ આ રીતે. બરાબર? એટલે સમાંતર તો બેયમાં આવશે જ. હમણાં જે હું કન્સેપ્ટ કરાવું છું 13 બરાબર, એમાં પણ આવે ને ઓલામાં આવે. બે કન્સેપ્ટ સેમ છે, કોઈ અઘરું નથી. ઓકે, હવે શું કરવાનું છે તો કે અહીંયા
A13B જોડો. અહીંયા લખવાનું છે, આપણે મુદ્દો લખવાનો છે ખાસ. હું અત્યારે ખાલી મુદ્દો હું કહી દઉં તો કઈ રીતે, તો કે કિરણ AX પર અનુકૂળ ત્રિજ્યા લઈ A1 A2 અપ ટુ A13 સુધી ચાપ રચો. બરાબર. શું મેહુલભાઈ, લઘુકોણ માપ વિના દોરો. હા, લઘુકોણ માપ વિના દોરો, રેન્ડમ, મજા આવે એટલો. બરાબર. ચલો, ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે ભાઈ. ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર નથી આવડતું ભાઈ? પાય આર થીટા છેદમાં 180 એટલે કે 2 પાય આર થીટા છેદમાં 360. આપણે ભણી ગયા છીએ. આ ચેપ્ટર આખું આપણે લેવાઈ ગયેલું છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો A13B જોડો. A13B જોડ્યું. હવે આને સમાંતર હોય એવી જ બીજી રેખા દોરવાની છે. કોને સમાંતર હોય? આને સમાંતર હોય. પણ ક્યાંથી? તો કે 5 થી. A5 થી આને સમાંતર હોય એવી જ બીજી રેખા. સમાંતર રેખા દોરવા માટે આપણને હું તમને એક ખાલી કહી દઉં કે ભાઈ સમાંતર રેખા ક્યારે હોય? જ્યારે કોઈ એક રેખા સાથેનો બે ખૂણા છે એ સરખા હોય ત્યારે. બરાબર. હું કહું આ રેખાને સમાંતર દોરવી હોય તો મારે આમ જ દોરવી પડે. કેમ? તો કે આ બે ખૂણા સરખા થાય. બરાબર. એ ખૂણો મારે, એ જે ખૂણાનું માપ છે એ જ ખૂણાના માપ વાળી મારે એક રેખા દોરવી હોય તો એના માટે આપણે જો કઈ રીતે પરિકરથી અનુકૂળ માપ લઈ આ રીતે ચાપ મારી, તો અહીંયા પણ A5 જ્યાં છે ત્યાં પણ આપણે એક આવી રીતે એ જ માપની ચાપ અહીંયા લઈશું. ચાલો, આ સમજાણું. ત્યારબાદ અહીંયા પરિકરની અણી મૂકશું. હવે પરિકરની અણી ક્યાં મૂકશું? અહીંયા, આ જે છેદ બિંદુ ચાપનું છે ત્યાં. અને પરિકરની પેન્સિલ છે એને અહીંયા મૂકી અને ચાપ જે અહીંયા છેદે એટલા જ માપની ચાપ અહીંયાથી લઈ અને અહીંયા આમ મારશું. ચલો, હવે સમજાણું શું કર્યું એ? રાઈટ? હલો, ફરીથી સમજાવું. જો ફરીથી પેલા અહીંયા જમ્બો ચાપ લઈ આ જે ચાપનું માપ લીધું એ જ અહીંયા A5 ને કેન્દ્ર રાખીને અહીંયા દોરી. હવે અહીંયા અણી મૂકું જ્યાં ચાપ છેદે છે ત્યાં. જેમ આપણે આમ આમ કરતા હતા ને, અહીંયા ચાપ અહીંયા અણી મૂકીને આમ દોરતા હતા ને 60 નો ખૂણો બનાવવા, એવી જ રીતે અહીંયા અણી મૂકીને આ દોરીએ. છેદ બિંદુ મળે એટલું પરિકર ફેલાવીએ અને એ જ ત્રિજ્યા લઈને અહીંયા ચાપ દોરીએ અને એ જે આપણને મળશે એ આપણને મળશે એ કેવું? આને સમાંતર રેખા. આને હું કહી દઉં A5M. A5M. રેડી? ઓકે. જમ્બો ચાપ. હા, ઓકે. ચાલો, હવે તો કે આ જે બિંદુ M છે એ રેખાખંડ AB નું 3 પાછળના ભાગ કેટલા? જો, 1 ભાગ 2 3 4 5 6 7 અને 8 ભાગ, એટલે આ 8, સોરી 5/8. 5/8 માં વિભાજન કરે તો આ આપણું 5/8 માં વિભાજન થઈ ગયું, કારણ કે અહીંયા 5 ભાગ છે. સમજાણું? ઓકે. કાટકોણ ત્રિકોણ નથી બન્યું બેટા મિલન, કાટકોણ ત્રિકોણ નથી બન્યું. ચલો, અરે રચનામાં કાંઈ અઘરું હોતું નથી. હવે એક બીજા પ્રકારની રચના જે કમ્પલસરી આ વખતે હશે, એક આ હશે ને એક વર્તુળ વાળી હશે, વર્તુળના સ્પર્શક વાળી હશે. એક ત્રિકોણ વાળી હતી, સમરૂપ ત્રિકોણ વાળી, જે તમારે આ વખતે નીકળી ગઈ છે. બરાબર. પણ આ વખતે જે વર્તુળના સ્પર્શક વાળી છે એમાં એક જ કન્સેપ્ટ છે. અને એ કન્સેપ્ટ કયો? તો કે કોઈ પણ જે અંતર આપેલું છે એ બહારનું બિંદુ હોય કે વર્તુળ પરનું બિંદુ હોય, અન્ય વર્તુળ પરનું, તો એ જે રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક દોરવાનો, એની ત્રિજ્યા લેવાની, એક વર્તુળ દોરવાનું
અને જે બે છેદ બિંદુ હોય ત્યાં સ્પર્શક કરી દેવાના. આ જ કન્સેપ્ટ. પછી આડાવડું ગમે એને રકમ આપે. પછી એ બે સમકેન્દ્રી વર્તુળો પૂછે કે વર્તુળના કેન્દ્રથી બહાર બાજુ બે બાજુ અલગ અલગ અંતરે પૂછે, ગમે એમ પૂછે. એક જ કન્સેપ્ટ કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનો. એ લંબ દ્વિભાજકની ત્રિજ્યા લઈ, જે અડધું માપ મળે એની ત્રિજ્યા લઈ એક ચકડ્યું દોરવાનું અને વર્તુળને જે આ બે બિંદુમાં છેદે એ બિંદુએ તમારે સ્પર્શક દોરી દેવાનું. ઓકે, એટલે આ જ કન્સેપ્ટ, બીજો એક કન્સેપ્ટ આવે જ નહીં. તો હવે જોઈએ આપણે એવો એક દાખલો. આઈ હોપ તમને રચનાના મુદ્દા બધા વિદ્યાર્થીઓને આવડે છે. એક લોજિક નથી પકડાતું સાહેબ અમારા દાખલામાં લોજિક, રચનામાં લોજિક કઈ રીતે પકડવાનું. મેં તમને એક એકદમ સિમ્પલ ટ્રીક આપી દીધી છે. બીજી એક ટ્રીક પકડવાની જ નહીં. કોઈ પણ રીતે પૂછે, આપણને એમ કીધું છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, કશો વાંધો નહીં, ઈ કે એમ જ કરવાનું. આપણે એનાથી વિરુદ્ધમાં ચાલવાનું જ નહીં. 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ કે તો માનો કે આ 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે. લેટ સપોઝ 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે. ધારો કે આ એનું કેન્દ્ર, બરાબર. ઓકે, હવે તો કે તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું એક બિંદુ, એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર, એટલે 4 તો છે જ, એટલે ટોટલ 10 કરું એટલે અહીંયા 6 સેન્ટીમીટર. અહીંયા માનો કે હું નામ લઉં પી. ટોટલ અંતર કેટલું છે એનું? 10 સેન્ટીમીટર છે. ઓકે, હવે તો કે એમાંથી એક સ્પર્શક દોરવા. કાચી આકૃતિ સમજી લ્યો, કાચી આકૃતિ હંમેશા એક ટેવ પાડજો. આ 4 છે, બરાબર, અને આ 10 છે. અહીંયાથી બે સ્પર્શક આપણે આવી રીતે દોરવાના છે. આ પી નામ આપી દઉં, આને ઓ આપી દઉં, આને એ આપી દઉં, આને બી આપી દઉં. હાલો, કાચી આકૃતિ સમજાણી. આપણે આ દોરવાનું છે, આપણે આ દોરવાનું છે, બરાબર. હવે તો કે હે સાહેબ આપણે આને હવે કેમ કરવાનું? તો કે જો મેં તમને કીધું એમ રેખાખંડ આવ્યો, દેખાડો, રેખાખંડ દેખાય, પેલું કામ લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક દોરતા આપણને બધાને આવડે. અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ, આ અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ, આ બાજુ ચાપ મારી, અહીંથી આ બાજુ ચાપ મારી. ઓકે, હાલો, આને કેન્દ્ર લઈને આમ, ઓલાને કેન્દ્ર લઈને આમ, અને આના છેદ બિંદુમાંથી પસાર થાય એવી એક રેખા દોરો, એટલે એ તમારો શું હોય? લંબ દ્વિભાજક હોય. હાલો, હવે શું કરવાનું? તો કે આ જે અંતર છે અહીંથી અહીં સુધીનું, એ અંતરની ત્રિજ્યા વાળું એક ચકડ્યું દોરવાનું. આ કેસમાં મારે થોડુંક મોટું થશે, બટ ઓલામાંય તમે જ્યારે રચના દોરશો ત્યારે આના કરતા મોટું જ થશે. કેટલું માપ લેવાનું ચાપ માટે? અડધા કરતા વધારે. લાવ, લંબ દ્વિભાજક વાળો કન્સેપ્ટ છે, અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની. ઓકે, તો અડધા કરતા ત્રિજ્યા. હવે અહીંયા અડધું માપ તમારે છે ને 5 આવ્યું હશે, અને એ માપનું તમારે એક વર્તુળ દોરવાનું છે. ઓકે, અને આ જે વર્તુળ છે એ આપણું મૂળ વર્તુળને જે બે બિંદુમાં છેદે એને હું નામ આપી દઈશ AB. આને P આપ્યું છે, અને હવે P અને PB રચો એટલે આપણું કામ પૂરું થઈ જાય. બે સ્પર્શક દોરાઈ જાય, નવીન કાંઈ હોય જ નહીં. મેં એક જ કન્સેપ્ટ આપ્યો. જ્યારે વર્તુળના સ્પર્શકની વાત કરે એટલે લંબ દ્વિભાજક દોરી અને વર્તુળ દોર નાખવાનું, અને એ વર્તુળ જે મૂળ સર્કલને જ્યાં બે બિંદુમાં છેદે એને શું કરી દેવાનું? સ્પર્શકો રચી દેવાના. આ જ કન્સેપ્ટ. ચાપ માર્યા વગર ડાયરેક્ટ લંબ દ્વિભાજક બની જાય ને? હાલા કેમ ન બને? ખબર જ હોય 10 હોય તો 5 જ આપણું કેન્દ્ર આવે. પણ આપણને હંમેશા પરિકર ને પેન્સિલની મદદથી રચના દોરવાની હોય. પરિકર અને પેન્સિલની મદદથી આપણે રચના દોરવાની હોય. ઓકે, તો જો સમજાણું? તમે સીધું અહીંયા 5 ને કેન્દ્ર લઈને રચના કરો તો મારી જે હોય ને તો હું માર્ક્સ કાપી લઉં. મને ખબર પડે ને તો ખબર પડે જ ને, કારણ કે આ લંબ દ્વિભાજક દેખાતો જ ન હોય તો. બરાબર. સર નવું વર્તુળ ના બનાવીએ તો ચાલે? માત્ર ચાપ મારી દઈએ? હા, તો પણ ચાલે. માત્ર ચાપ રચી દો તો પણ ચાલે. ગ્રેટ આઈડિયા. અહીંયાથી લઈને તમે આ રીતે આમ ચાપ, આ એક આ ચાપ અને એક આ બીજી ચાપ, હા તો ચાલે. કોઈ એમ ના ન પાડી શકે. બરાબર, વેરી ગુડ.
સ્કેલનો ઉપયોગ તો થાય ને. એ ભાઈ મિલનભાઈ, એમ નહીં. આજે માપ જે લંબ દ્વિભાજક દોરવાનું છે ત્યારે સમજાય. લંબ દ્વિભાજક તો મને અહીંયા 5 સેન્ટીમીટર નું આવડે જ છે ને, તો હું એમ ન કીધું ચાલો આ 10 સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટરે બિંદુ લઈ અને અહીંયા ચાપ મારી દેવું. ન કહું, નહીં કહું, એમ નહીં કહું, નહીં. સમજાય? ઓકે, એકદમ મજામાં ભાઈ. ચલો હવે આપણે આગળ વધીએ. આ રચના ક્લિયર થઈ ગઈ. રચનાઓ જો હવે માનો કે ઉપર નીચે ચોકડી દોરી, જો આવા સોલ્યુશન છે ને, આ બધા ક્રિમિનલ માઇન્ડ વાળા બધા ઓ કેન્દ્ર તથા 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું 2 સમકેન્દ્રી વર્તુળો દોરો. સમકેન્દ્રી તો કે એવા વર્તુળો જેના કેન્દ્ર એક જ હોય, સરખું હોય. બરાબર? ઓકે, તો એક તો 3 સેન્ટીમીટર વાળું છે. હાલ આવી રીતે હકાવો. અને એક છે 5 સેન્ટીમીટર વાળું. ઓકે, એક 3 વાળું છે અને એક 5 વાળું છે. સમકેન્દ્રીય છે એટલે બેયના કેન્દ્ર એક જ છે, એક જ સરખા છે. મોટા વર્તુળ પરના કોઈ એક બિંદુમાંથી નાના વર્તુળને સ્પર્શક રચો. હવે અહીંયા પાછો એક નવો કન્સેપ્ટ આવ્યો છે આપણી પાસે કે ભાઈ મોટા વર્તુળમાંથી નાના વર્તુળ પર, એટલે અહીંયા માનો કે કોઈ એક બિંદુ લઉં, આ માનો કે વર્તુળનું કેન્દ્ર છે, આ એક રેખાખંડ થયો. જેવો રેખાખંડ દેખાય એટલે પેલું કામ હું બરાબર, લંબ દ્વિભાજક. ઈઝી. જેવો રેખાખંડ મળે એટલે આપણું પહેલું કામ હોવું જોઈએ લંબ દ્વિભાજક. ચાલો, તો લંબ દ્વિભાજક તો સૌ કોઈને આવડે ભાઈ. હસતા હસતા રમતા રમતા લંબ દ્વિભાજક દોરીએ તો હાવ હેલું જ છે. એ તો તમારે હરખું કરવાનું છો. એટલે આ આપણો શું થયો? લંબ દ્વિભાજક થયો. ઓકે, હવે લંબ દ્વિભાજક થયો સરસ મજાનો, રૂડો રૂપાળો. હવે એનું શું કરવાનું છે? તો કે ભાઈ એટલી ત્રિજ્યા લેવાની છે અને ક્યાં દોરવાનું છે? તો કે નાના વર્તુળ પર નો સ્પર્શક રચો છે. તો આને ત્રિજ્યા લઈ અને તમે મને કોઈ ઘણું સરસ એવું સજેશન આપ્યું, સાહેબ ચાપ મારીએ તો ચાલે. હા તો ચાલે ને. આટલી ત્રિજ્યા લેવાની. કેટલી? આટલી. અને અહીંયા છે એ નાના વર્તુળ પર આપણે આમ ચાપ રચીએ. બરાબર? એ રીતે તો નહીં થાય, આ રીતે થાય. આમ સોરી, વર્તુળ દોરવાનું હતું, અઘરું થઈ ગયું. ટ્રાય કરું ગોળ થરવાની. ઓકે હાલો, રેડી, વાંધો ન આવ્યો. રેડી. તો આપણને આ આપણો લંબ દ્વિભાજક, આટલી આપણે ત્રિજ્યા લઈ અને આ રીતે આપણે જ્યારે આમ ચાપ દોરીએ અને પછી તમારે શું કરવાનું? તો કે એ બી બી પી, અને પી નામ આપી દઉં. બરાબર? આ પી એ એટલે વર્તુળની બહાર જ આવશો, વર્તુળની અંદર નહીં આવે. હા, નહીંતર છોકરા એમ કહે સાહેબ આ તમારે વર્તુળની અંદર આવ્યું. આ પી એ અને આ પીબી લ્યો, એક જ કન્સેપ્ટ, એક જ કન્સેપ્ટ. મેં બીજું કઈ કીધું જ નથી. ગમે એ રચના આવે, ક્યારે? જ્યારે વર્તુળના સ્પર્શક દોરવાની આવે ત્યારે. બરાબર? ઓકે, સરસ સરસ સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે
મને નિહાળવા માટે એટલા માટે આવ્યા છે કે મારે આજે નહોતું બોલવું, હું કંટ્રોલ કરતો હતો, પણ તેમ છતાંય ઘણા વિદ્યાર્થીઓ છે ને કેવું હોય મોઢામાં આંગળા નાખીને બોલાવે કે ભાઈ તમારા જે કંઈ પણ લક્ષણો છે એ આનુવાંશિક લક્ષણો હોય. તમે વિજ્ઞાનમાં ભણતા હશો, ધોરણ 10માં છો એટલે, કે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં અમુક લક્ષણો, અમુક જનીનો છે આવે. એ ડીએનએ તમને ખબર હોય તો કોષ વિભાજન છે, કોષ વિભાજન, અચ્છા કાલે જ ભણ્યા આનુવાંશિક લક્ષણ. કોષ વિભાજન છે એ કેવું હોય તો કે કોષ જ્યારે વિભાજન પામે ને ત્યારે એના એક રંગસૂત્રો જનરેટ થાય. ઓલ પીઝામાં જેમ રંગસૂત્રો ને એની અંદર ડીએનએ હોય. એ ડીએનએ ના કાર્યકારી ટુકડાને પાછું જનીન કહેવાય. અને જનીન છે ને શું છે તો કે આપણા પિતૃ પેઢીના લક્ષણો એ સંતતિ પેઢીમાં આવે. એવું ભણ્યા ને તમે? એવું ભણ્યા ને તમે? એવું આવે ખબર છે? એવું આવે ખબર છે? હા, જિજ્ઞેશ સર સાથે વિથ એક્ઝામ્પલ ઓલું ક્રિશ વાળું ઉદાહરણ કંઈક દીધું હતું. એટલે એવું બધું આ લક્ષણો આમાં મને દેખાય છે. આમાં સમજ્યા? આમાં મને દેખાય છે. કાંઈ વાંધો નહીં બહેનો, એની ઘરે પણ આવું જ વર્તન કરતા હોય, પોતાના માતા પિતા સામે, પોતાની બહેનો સામે પણ આવા જ અભદ્ર શબ્દનો ઉપયોગ કરી અને બોલાવતા હોય છે. બરાબર? એટલે કાંઈ વાંધો નહીં, એમાં આપણે ધ્યાન નહીં દેવાનું, આપણે ભણવા રાખવાનું. તમારે જરૂર જણાય તો કમેન્ટ કરવાની, બાકી કોઈને કમેન્ટ વાંચવાની નહીં. એવા લોકો તો આપણે આવશે. જમણવાર હોય ને એઠવાડ હોય. મને એક દેશી કહેવત મારા પપ્પા મને બહુ કહે, એ કે જમણવાર હોય ને એઠવાડ હોય. આ સાચી વાત છે. જમણવાર હોય ત્યાં એઠવાડ હોય, આ દેશી કહેવત છે. બરાબર? જમણવાર ન હોય તો એઠવાડ ક્યાંથી હોય? જમણવાર આપણું જમણવાર છે, અત્યારે જમવા માટે એઠવાડ આવે જ, એવું તો ક્યાંકથી આવશે. હાલો હવે અહીંયા પાછા આવી જાય. હા, કાંઈ વાંધો નહીં, મને કોઈનાથી કોઈ તકલીફ નથી. ઓકે, તો આપણે અહીંયા રચનાઓ છે એ બહુ સરસ મજાની રચનાઓ છે અહીંયા પૂરી કરીએ છીએ. મોસ્ટ ઓફ એક રચનાઓ પેલી પૂછાય છે 3 વર્તુળ વાળી. બરાબર? 3 વર્તુળ વાળી યાદ છે ને? તો એ 3 વર્તુળ વાળીમાં કઈ રીતે રચના છે હું તમને ખાલી સિમ્પલ કહી દઉં. કોઈ એક વર્તુળ છે, એમાં કેન્દ્રથી આ બાજુ 5 સેન્ટીમીટર અંતરે કે આ બાજુ 7 સેન્ટીમીટર અંતરે કે એવા 2 બિંદુઓમાંથી સ્પર્શક દોરવાનો છે. લેટ સપોઝ હું તમને એમ કહી દઉં કે એક ખાલી રફ આકૃતિ દોરું. માનો કે કોઈ એક આ વર્તુળ છે, એના કેન્દ્રથી આટલા અંતરે એક બિંદુ છે, આ બાજુ આટલા અંતરે એક બિંદુ છે. બરાબર? અને આમાંથી 2 સ્પર્શકો આવી રીતે આમ દોરવાના છે, આવી રીતે. તો એ રચનામાં બહુ સિમ્પલ છે. મેં તમને કીધું એમ એક રેખાખંડ જેવો દેખાય એટલે લંબ દ્વિભાજક કરી નાખવાનો અને આ વર્તુળ આમ દોર નાખવાનું. રેડી? પછી આ રીતે અહીંયા એક લંબ દ્વિભાજક દોરી નાખવાનો અને આ એક વર્તુળ આમ દોર નાખવાનું. એટલે આ છે એ તમારા સ્પર્શકો થઈ જાય. એકદમ સિમ્પલ. મેં તમને જે કન્સેપ્ટ કીધું. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક સૂચના એ આપવાની છે તમને કે આજે આપણી સાથે તમે જોડાયા એ હકીકતમાં ધોરણ 10નું આપણું જે કંઈ પણ બેઝિક જે રિવિઝન લેક્ચર દેવાના હતા એ હવે આપણે અહીંયા સુધી પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ આવતીકાલે આપણે પેપર સોલ્યુશન છે, એટલે 6 વાગે જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાય છે વિદ્યાકુલ એપ્લિકેશનમાં એ વિદ્યાર્થીઓ છે એ જોડાશે. રાઈટ? ત્યારબાદ ફરીથી સાંભળજો, નેક્સ્ટ શું થશે તો કે નેક્સ્ટ છે એ આપણે ધોરણ 10નો નવો પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ ફરીથી આપણું 10મું છે એ નવું ચાલુ થશે. જે નવા વિદ્યાર્થીઓ છે ઇન ધ સેન્સ કે જે 9મામાં હતા અને 10મામાં આવે છે, હાલમાં 10મામાં છે એને આપણે ઘણું બધું મોસ્ટ ઓફ છે કવર કરાવી દીધું છે. મોસ્ટ આઈએમપી નહીં વેદાંત આજે નથી, કારણ કે આજે નહીં, આ આવતીકાલે હું તમને હમણાં ગ્રુપમાં મેસેજ મૂકી દઉં છું. જે મારા વિદ્યાર્થીઓ છે વિદ્યાકુલમાં મારી સાથે ભણે છે રેગ્યુલર, એને હું મેસેજ હમણાં ગ્રુપમાં હું આવતીકાલનું શેડ્યુલ શું છે એ મૂકી દઉં, કારણ કે આપણે એક થોડોક એવો ટોપિક જે બાકી છે પૂરો કરશું. રાઈટ? તો વિદ્યાર્થીઓ ખાસ ઓકે, આપણે મોટા ભાગનું જે ઇમ્પોર્ટન્ટ જેવું પૂછી શકાય એવું વિદ્યાર્થીઓ સુધી અમે અત્યાર સુધી ફ્રીમાં પહોંચાડવાના પૂરેપૂરો પ્રયત્ન કરેલા છે. બરાબર? વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચેલા છીએ. ઘણા વિદ્યાર્થીઓને ફાયદો પણ થયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મેસેજ કરે છે કે સાહેબ અત્યાર સુધી અમને આ દાખલા હાર્ડ લાગતા હતા અને એ દાખલા હવે એકદમ સરળ થઈ ગયા છે. અત્યાર સુધી અમને આ સૂત્રો હાર્ડ લાગતા હતા, હવે એ સૂત્રો છે એકદમ સરળ થઈ ગયા છે. અત્યાર સુધી સાહેબ અમને કઈ રીતે લખવું એ નહોતી ખબર પડતી, હવે અમારા માટે પેપર લખવું એ સરળ થઈ ગયું છે.
અમને આગળ શું કરવું, કઈ રીતે રસ્તો લેવો, દરેક પ્રકારનું માર્ગદર્શન મળી ગયું છે. એવા ઘણા બધા મેસેજીસ છે એ મને આવતા હોય છે, અને એ વાંચીને સાહેબ એટલું સેટિસ્ફેક્શન થાય મને કે ભાઈ અમે જે મહેનત કરીએ છીએ એ લેખે લાગે છે. બરાબર. તો હા, પેપર સેટ છે, ધોરણ 10 ના જે પેપર સેટમાં મારી સાથે જોડાય છે, જેને રજીસ્ટ્રેશન કરાવેલું છે, એ વિદ્યાર્થીઓ આવતીકાલે 6 વાગે ફરીથી પાછા મળીએ અને આપણું પેપર સોલ્યુશનનો દોર છે એ ચાલુ કરીશું. બરાબર. ઓકે. તો અને એવું લાગે તો તમે છે ને એપ્લિકેશનમાં અપડેટ રહેતા રહેજો. કદાચ બની શકે તો ટાઈમ ચેન્જ થાય તો તમે જોઈ લેજો એમાં. બરાબર. વધીને 4 વાગ્યા સુધીમાં તો હું કદાચ ચેન્જ કરાવી દઈશ, પછી કાંઈ ચેન્જ નહીં થાય, લગભગ 6 વાગે જ રહેશે, કારણ કે આ લોકડાઉનનો સમય છે, કર્ફ્યુ લાગી જાય છે રાતે 8 વાગે, અને આપણે ગણિતનું પેપર છે, બહુ લેન્ધી પેપર, કારણ કે વિથ ઓપ્શન આપણે સોલ્વ કરતા હોઈએ. ઓકે. સો આ સાથે આપણો આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અને સાથે સાથે જય ગણિત.